ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ચાલી રહી છે ખરીદી। જો કે ખરીદ પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોવાનો ઉઠ્યો છે સૂર। 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાઈ છે। જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં દરરોજ 100 ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવી રહ્યા છે। જામનગર તાલુકામાં 7,500 ખેડૂતોએ નોંધણી કરાવી છે। તેની સામે હજુ માત્ર 1100 ખેડૂતોની જ મગફળી ખરીદવામાં આવી છે। ખેડૂતોમાં રોષ એ વાતને લઈને છે કે જો આ રીતે જ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે તો આ કામગીરી પૂર્ણ ક્યારે થશે? આવી સ્થિતિ છે અમરેલી જિલ્લાની। અમરેલી જિલ્લામાં સૌથી વધુ સાવરકુંડલા તાલુકામાં ખેડૂતોએ નોંધણી કરાવી છે। 4,500 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદીની નોંધણી કરાવી છે। સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 2 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે। દરરોજ 80 થી 100 ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે। જો કે તેની સામે માત્ર અડધા ખેડૂતો જ મગફળી લઈને આવે છે, જેને લઈ ખેડૂતોની માંગ છે કે વધારે ખેડૂતોને બોલાવવામાં આવે જેથી આ કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે। સાવરકુંડલા યાર્ડમાં અત્યાર સુધીમાં 700 ખેડૂતોએ જ ટેકાના ભાવે મગફળી વેચી છે। આવી જ સ્થિતિ છે ઉત્તર ગુજરાતની પણ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ખરીદ કેન્દ્ર પર વહેલી સવારથી જ ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા। ટોકન પદ્ધતિથી મગફળીની ખરીદી થતી હોવાથી ખરીદ કેન્દ્ર પર ટ્રેક્ટરોની લાગી લાંબી કતાર। ધાનેરામાં 10,000 કરતાં વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે। ધાનેરામાં બારદાનના અભાવના કારણે મગફળીની ખરીદી ધીમી ગતિએ ચાલી રહી છે। અત્યાર સુધી 3.5 લાખ બારદાન મળ્યા છે। જો કે જરૂર છે 6 લાખ કરતાં વધુ બારદાનની। બારદાનની અછતના કારણે મગફળીની ખરીદી મંથર ગતિએ ચાલી રહી છે। આ ટેકાના ભાવે મગફળી લાવ્યા છે, ખુલ્લા બજારમાં ડીમ છે, ભાવ ઓછા મળે છે, એટલે આમાં નાખવી પડે અને આ ભાવ સારા જ કહેવાય। પણ હવે એને વધારે છે, જેમ ઝડપથી ખરીદી થાય એમ વધારે બોલાવે, મેસેજ વધારે નાખે તો ખેડૂતોને વધારે સારું।